અહીંયા જ કાઢી છે એ લોકો ઘરે એને તકલીફ પડશે, બાકી તમે રેડી જ છીએ. હું તમને માનદ રેતા આવી રીતે વાત તો મેં વાત તો તમે તો એને તો આંગણવાડી ચલાવે, જનગણનાનું કામ કરે, પોલિયોનું કામ કરે, સરકારના જીવન હોવા છતાં બધા તકલીફ પડે છે. આપણે બોલીએ છીએ 6 મહિનાથી બેન બેઠા હતા તો તકલીફ વગર તમારી પરિસ્થિતિ સમજતા હતા. 6 મહિના લગી બેઠા રહ્યા ને, આપણે 6 મહિનાની હવે આવી ગયા, 5 દિવસ સુધી અમારા પગાર નથી ગયા. બધી 6 મહિનાથી પગાર નથી કે ચિંતા ન કરતા, 2 દિવસનો નાસ્તો ન આપતા કે 2 દિવસનો હું પે કરું છું, મારો આટલો પગાર છે તો તમે હલાવી લેજો. ત્યારે અધિકારી બધું યાદ નથી આવતું. માનદ વેતનમાં 10,000 માં કામ કરતી બહેનો ઘર ચલાવે છે, બાળકોને ખવડાવે છે, છતાં નોટિસે ખાય છે, બધુંય કરે છે. બધાય મળે છે બે જ્યાં કામ કરી ના હોય જ્યાં છતાં ઈ ભાઈ રાત સુધી કામ કર્યું અને સવારે રાતે પછી 10 વાગે એ લોકો અહીંથી ઘરે ગયા. મને એટલી ખબર પડી ગુજરાત સરકાર મને પણ પરિપત્ર પડેલું છે કે એડવાન્સમાં થવા જોઈએ. 6 મહિનાનું ડ્યુ થઈ જાય પછી તમે આટલું બધું પ્રેશર કરાવો કામમાંથી. અમારો તો વાત છે નહીં, અમે તો કીધું નથી કે તમે આટલું બધું પ્રેશર કરાવો. આટલા હું તમને માનદ રેતા આવી રીતે વાત તો મેં વાત તો તમે તો એને તો આંગણવાડી ચલાવે, જનગણનાનું કામ કરે, પોલિયોનું કામ કરે, સરકારના જીવન હોવા છતાં બધા તકલીફ પડે છે. આપણે બોલીએ છીએ 6 મહિનાથી બેન બેઠા હતા તો તકલીફ વગર તમારી પરિસ્થિતિ સમજતા હતા. 6 મહિના લગી બેઠા રહ્યા ને, આપણે 6 મહિનાની આવી ગયા, 5 દિવસ સુધી અમારા પગાર નથી ગયા. બધી 6 મહિનાથી પગાર નથી કે ચિંતા ન કરતા, 2 દિવસનો નાસ્તો ન આપતા કે 2 દિવસનો હું પે કરું છું, મારો આટલો પગાર છે તો તમે હલાવી લેજો. ત્યારે અધિકારી બધું યાદ નથી આવતું. માનદ વેતનમાં 10,000 માં કામ કરતી બહેનો ઘર ચલાવે છે, બાળકોને ખવડાવે છે, છતાં નોટિસે ખાય છે, બધુંય કરે છે. બધાય મળે છે બે જ્યાં કામ કરી ના હોય જ્યાં રાજ્યમાંથી રાજ્યમાં અમે ફેબ્રુઆરી સુધી એક રાજ્યમાંથી ફેબ્રુઆરી સુધી આવવાના છે અને અહીંથી પ્રોસિજર ચાલુ છે મે સુધીના, પણ 2 દિવસમાં થઈ જશે. બેન 2 દિવસ કેટલા 6 મહિના થઈ ગયા. 2 દિવસ ગાંડા પછી થાય ને બેન. પણ બેન અમે કે તમારો માંગ કરે છે, અમારો હક છે ને અમે માંગવા આવ્યા છીએ. અમે તમારી પાસે તેમ કહેતા નથી તમારા પગાર ગાંડા તમે આપો. થાય ને આપણે તમે જે જવાબ દેવાનો તમે મીડિયાને આપી દો, અમે ક્યાં ના પાડીએ છીએ. 6 મહિના બેન અમે એડવાન્સમાં પરિપત્ર હોવા છતાં 6 મહિનાની રાહ જોઈ, 1-2 મહિનાનું તકલીફ પડે. ગ્રાન્ટ વગર હું કેવી રીતે કરું? હા તો એ તમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન અમારો હક માંગવાનો છે, અમે માંગીએ છીએ. આખા રાજ્યમાં છે ને અમારે આપણે એક જિલ્લાનું તો નથી. હું ક્યાં એક જિલ્લાનું આપણું કોર્પોરેશનનું એકનું બાકી હોય ને આખા રાજ્યમાં થઈ ગયું હોય અને ઈ તમારા નો સરકારનો આવ્યો હોય પ્રશ્ન છે, તો અલગ પ્રશ્ન છે. પણ સરકારનો પ્રશ્ન છે બેન. અમે દરેક જિલ્લામાં રજૂઆત તો કરીએ ને, અમે અમારા લગન અધિકારીને જવાબ દેવાનો હોય. અમે અમારી રજૂઆત તમને કરીએ. કીધું હતું પણ તે દિવસે 4 દિવસની આજે 5 દિવસ થઈ ગયા, હજી સુધી કઈ નાસ્તાના બિલ કોઈને પડ્યા નથી. વર્ષ દિવસથી ઇન્સેન્ટિવ થયું નથી. હવે આજે નવી કામગીરી કરવા માંડી. આંગણવાડીનું કામ કરવાનું, જનગણનાનું કામ કરવાનું અને આજે આખો દિવસ 3 દિવસથી અમે કીમાં પ્રશ્ન આવતો તો ટેકનિકલી એના સોલ્વ માટે અમે લગભગ 10 જગ્યાએ ફર્યા. ટ્રેઝરી શાખામાંથી કર્મચારીને બોલાવ્યા, કર્મચારીને તો પેલું થયું એને આખા આજકીનો એની હિસ્ટ્રી હતી, આજકી આવી અને રાતે 10 વાગે ભાઈ ઘરે ગયા, છતાંય આજકી આવી 108 ને બોલાવ્યા, છતાં એ ભાઈ રાત સુધી કામ કર્યું અને સવારે રાતે પછી 10 વાગે એ લોકો અહીંથી ઘરે ગયા. પણ મને એટલી ખબર પડી ગુજરાત સરકાર મને પણ એટલી ખબર પડે છે કે એડવાન્સમાં થવા જોઈએ. 6 મહિનાનું ડ્યુ થઈ જાય પછી તમે આટલું બધું પ્રેશર કરાવો કામમાંથી. અમારો તો વાત છે નહીં, અમે તો કીધું નથી કે તમે આટલું બધું પ્રેશર કરાવો, આટલા વાગ્યા સુધી કામ કરો. પ્રેશર કરી રહ્યું અમે આંગણવાડીનું કામ કરીએ છીએ, જનગણનાનું જબરજસ્તી કામ કરવાનું છે, પ્લસ આથી નવું મળ્યું કે પોલિયોનું કામ નહીં કરવાનું. જો જેને જનગણનાનું કામ નથી કરવું એના બધાને ઓર્ડર કેન્સલ કરાવ્યા છે. રીઝન બધાને કેન્સલ કર્યા છે. એ વસ્તુ પડી 30 થી 40 કેન્સલ કર્યા. કાલે પેલા ઓલા ગુજરાતી વાળવાડા બેન આવ્યા હતા. બેન પેલી વસ્તુ માનદ વેતનના કર્મચારીને સરકારી કામગીરી સોંપવામાં આવે. તમે જેની સહી તમને જેની સહી છે એને તમે દીઓ. હું તમને માનદ વેતનમાં આવી રીતે વાત તો બેન માથે તો તમે તો એમને તો આંગણવાડી ચલાવે, જનગણનાનું કામ કરે, પોલિયોનું કામ કરે, સરકારના જીવન હોવા છતાં બધા તકલીફ પડે છે. અમે બોલીએ છીએ 6 મહિનાથી બેન બેઠા હતા તો તકલીફ વગર તમારી પરિસ્થિતિ સમજતા હતા. 6 મહિના લગી બેઠા રહ્યા ને, 6 મહિનાની આવી ગયા, 5 દિવસ સુધી અમારા પગાર નથી થયા. બધી પ્રોસિજર પૂરી થવા 5 દિવસ સુધી અમારા પગાર નથી થયા. પગાર તો રાજ્ય સરકારમાં તો બેન અમે રજૂઆત કરતા જો અમારા દરેક લગત જિલ્લાને રજૂઆત તો કરવાની જ હોય ને. તમે ઉપર સરકારને રજૂઆત કરો, અમે તમને રજૂઆત કરો. અમે ડાયરેક્ટ સરકાર લગી તો ન
અમારે અઠવાડિયામાં 2 વાર VC લેવાય છે, તમે 2 વાર તમારું VC અમે રજૂઆત કરીએ છીએ. તમારું પ્રોસિજર કરો તો હા, અમે અમે અમારું એમ જ કરીએ કીધું કે છીએ. અત્યારે તમે માર્ચથી મે સુધી ના કરી નાખો, તમારા કાર્ડ SMS પ્લસમાં ગ્રાન્ટ આવી છે, 15 તારીખે ગ્રાન્ટ આવી છે, ત્યારથી અમારી ફીની પ્રોસિજર ચાલુ જ છે. પણ બેન 6 મહિના અમે કઈ pending થઈ ગયા પ્રયત્ન પછી ન તમે કરતા હોય, આવું બેઠા હોય. excuse આપો છો. 6 મહિના પછીનું તો પણ 6 excuse મહિના છે. પછી અમારી પાસે ગ્રાન્ટ આવે તો અમે તમને કહીએ ને ગ્રાન્ટ વગર અમે તમને કેમ કહીએ? અમારો તો થોડી અમારો વાત વાંક છે. છે. તો સરકાર તમે અમારા અધિકારી છો, અમે તમારી આગળ જવાબ ગ્રાન્ટ આપીએ અમારી છીએ. હા, તો અમે તમને કીધું ને કે ગ્રાન્ટ નથી આવી. પણ બેન એડવાન્સમાં પરિપત્ર હોવા છતાં 6 મહિનાનું દૂર કેવી રીતે ચડે તો? પણ ગ્રાન્ટ નથી આવી એટલે ચડ્યો છો ને. ગ્રાન્ટ વગર તમારા ખાતામાં પૈસા કેવી રીતે પણ એ નાખવા? બેન અમારો પ્રશ્ન થોડી ના છે. ગ્રાન્ટ છે નથી અમારો અમે પ્રશ્ન થોડી એક છે. 10,000 ના પગારમાં મેડમ તમે 6 મહિના હલાવીએ છીએ. ઘર હલાવી કે આંગણવાડી કોઈ અધિકારી આપણા જામનગર ICDS નો કોઈ એવો અધિકારી હજી સુધી નથી આવ્યો કે બેન તમારા 6 મહિનાથી પગાર નથી, કે ચિંતા ન કરતા, 2 દિવસનો નાસ્તો ન આપતા, કે 2 દિવસનો હું પે કરું છું, મારો આટલો પગાર છે તો તમે હલાવી લેજો. ત્યારે અધિકારી બધું યાદ નથી આવતું. માનદ વેતનમાં 10,000 માં કામ કરતી બહેનો ઘર ચલાવે છે, બાળકોને ખવડાવે છે, છતાં નોટિસે ખાય છે ને બધુંય કરે છે. કોને નોટિસ આવી? બધાય મળે છે બેન, જ્યાં કામગીરી ના હોય જ્યાં. મારું નામ ચતવાણી મેઘના છે. હું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘમાંથી આવું છું. મારી જવાબદારી જામનગર જિલ્લાની પૂર્વ મંત્રી તરીકેની રહેલી છે. હાલમાં આમંત્રિતમાં છું. બરોબર છે. અમારો પ્રશ્ન એ છે કે 6 મહિનાના નાસ્તાના બિલની ચૂકવણી હજી સુધી હાલ બાકી છે, કરેલી નથી. આજ રોજ સુધી અમારો કોઈનો પગાર થયો નથી. બરોબર. જનગણનાનું કામ હોવા છતાં બહેનો આંગણવાડી પણ સંભાળે છે, જનગણનાનું કામ પણ કરે છે, અને સાથે આજથી નવી જવાબદારી મળી છે કે પોલિયોનું પણ કામ સાથે કરવાનું છે. તો એક બેન કેટલી જગ્યાએ પહોંચી શકશે? બરોબર છે. હવે એડવાન્સમાં પરિપત્ર હોવા છતાંય દર વખતે એકની એક રજૂઆત અમારે સરકાર મીડિયા દ્વારા સરકારને કરવી પડે છે કે એડવાન્સમાં પરિપત્ર નાયબશ્રીનો બનાવેલો છે કે બહેનોને ગરમ નાસ્તાના મરી મસાલાના બિલ એડવાન્સ મળવા જોઈએ, છતાં પણ 6 મહિના ચડી ગયા છે ને હજી કોઈ એની અપડેટ નથી ક્યારે મળશે. આની રજૂઆત વારંવાર અમે DMC સરને કરેલી છે, કમિશનર સરને કરેલી છે, CDPO CEOને કરેલી છે. આજે મળશે કાલે મળશે એવા આશ્વાસન જ મળે છે. આજ રોજ સુધી હજી થયું નથી. બરોબર છે. વર્ષ દિવસનું મોબાઈલની એન્ટ્રી કરાવે છે, મોબાઈલનું ઓનલાઈન તદ્દન ટોટલી કામ કરાવવામાં આવે છે જબરદસ્તી. પણ 1 વર્ષની માથે થઈ ગયું હશે, હજી મોબાઈલનું ઇન્સેન્ટિવ અમને મળવા પાત્ર હોવા છતાં મળેલું નથી. અને જ્યારે રજૂઆત કરીએ ત્યારે અમને એમ જ કહેવામાં આવે છે તમે માનદ વેતનમાં છો. જ્યારે કામગીરી કરવાનું થાય ત્યારે સરકારને અમે કર્મચારી દેખાય છે, અને જ્યારે હક માટે થઈને અમે માંગવા બહેનો ઊભી થઈ જઈએ, સ્ત્રી સશક્તિકરણનું ખાલી નાનકડું એવું ઉદાહરણ દેખાડીએ છીએ ને તો સરકાર એમ કે તમે માનદ વેતનમાં આવી જાઓ છો. તો આવું બે મોઢાવાળી સરકાર શું કામ છે? જે સ્ત્રી સશક્તિકરણનું જો આટલું જ બધું આપણા PM મોદીને સર આટલું સરસ આવું ઉદાહરણ દેતા હોય તો આપણે જ ગુજરાતની બહેનો આવી શું કામ હેરાન થતી હોય છે? વારંવાર રજૂઆત કરવા છતાં પણ 6 મહિનાના બિલ પેન્ડિંગ હોય છે, છતાં એક જ આશ્વાસન મળે, બેન આજે થઈ જશે, બેન કાલે થઈ જશે. તો એક 10,000ની આંગણવાડીમાં ચલાવતી બેન બાળકને 20 થી 25 સંખ્યામાં બાળકના રોજના નાસ્તાનું ભરણ પોષણ કરે છે, પોતાના ઘરનું ભરણ પોષણ કરે છે, પોતાના બાળકનું કરે છે, જનગણનાનું કામ કરે છે, આંગણવાડીનું કામ કરે છે અને પોલિયોનું કામ કરે છે, છતાં બહેનોની ગણતરી કઈ થતી નથી. છતાં અમારા ઓફિસમાંથી અમને સપોર્ટ મળતો. બસ એક જ જગ્યાએ ક્યાંય બી તમારી કામ ચૂક થાય એટલે તમે છૂટા. તો સરકારશ્રીને એ જ નિવેદન છે અમારા બહેનો તરફથી કે જે અમારા બાકી બિલ છે, જે બાકી ચૂકવણા છે એ તાત્કાલિક કરવામાં આવે અને તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં આવે. એક વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો, છતાં સરકારશ્રીએ અવગણના કરેલી છે. તો સરકારશ્રીને મારે એ જ કહેવું છે, હાઈકોર્ટનો ચુકાદો જીતી ગયા હોવા છતાં અમને હજી સુધી નથી પગાર વેતન મળ્યું કે નથી કઈ હક હિસ્સો મળ્યો. તો મીડિયાના માધ્યમ દ્વારા એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ નથી. બસ જ્યારે હોય ત્યારે એક જ વસ્તુ કે સરકાર આગળ ગ્રાન્ટ નથી તો એક નાના કાર્ય એક વખત અમારે મીડિયાનો સહારો લેવો જ પડે છે કે ભાઈ અમારા બિલ નથી થયા. ત્યારે મીડિયામાં જ્યારે ઉપર સુધી જાય છે, બધું ડિક્લેર થાય છે, ત્યારે તાત્કાલિક ગ્રાન્ટ આવી જાય છે અને તાત્કાલિક બિલ થઈ જાય છે. વર્ષમાં એક વખત તો મીડિયાનો અમારે સહારો લેવો જ પડે છે.